સૌથી પહેલા આપણે બ્રાઉઝરને ઓપન કરી લઈએ. ત્યાર પછી એ સર્ચ બારમાં જઈને આપણે લખવાનું છે ડિજિટલ ગુજરાત. ડિજિટલ ગુજરાત લખતા અહીં સૌથી પહેલા ઉપર આવી જાય છે ડિજિટલ ગુજરાત. એના પર ક્લિક કરી દેવું. એટલે આ પ્રકારનું નોટિફિકેશન આવી જાય છે. આવકનો દાખલો હવે આંગળીના ટેરવે. એટલે કે આવક અને જાતિનો દાખલો પણ હવે ઓનલાઈન થઈ ગયેલો છે. આપણે અહીંથી પણ કાઢી શકશું. આજે આપણે જોવાનું છે ફ્રી સિપકાર્ડનું ફોર્મ કઈ રીતના ભરવું. આ નોટિફિકેશનને બંધ કરી દઈએ. આ સ્ક્રીન આવી જાય છે આપણી ડિજિટલ ગુજરાત. આપણી રાઈટ સાઈડ એટલે સિટીઝન લોગિન પર ક્લિક કરવું. ત્યાર પછી ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું. આપણી ડાબી સાઈડે છે ન્યૂ રજિસ્ટ્રેશન. એના પર ક્લિક કરી દેવું. એટલે અહીં આપણે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. જે મોબાઈલ નંબર કે આપણી પાસે હોય ને ઓટીપી પણ આવી શકે તે મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછીનું સ્ટેપ રહેશે અહીંયા મેલ આઈડી. મેલ આઈડી બી એવી ટાઈપ કરવાની જે આપણે લોગિન કરીને જોઈ શકતા હોઈએ. તો એ મેલ આઈડી અહીં ટાઈપ કરી દો. ત્યાર પછીનો ઓપ્શન છે અહીંયા પાસવર્ડ. એ પાસવર્ડ તમે જે બી પ્રકારનો આપો છો આલ્ફાબેટિક, નંબરિક, કેરેક્ટર તે તમારે યાદ રાખવાનો રહેશે. તે પાસવર્ડ સેકન્ડ ટાઈપમાં લખી દેવો અહીં કન્ફર્મ પાસવર્ડમાં નેક્સ્ટ સ્ટેપમાં. તો કન્ફર્મ પાસવર્ડ અહીંયા બંનેમાં સેમ જ પાસવર્ડ રાખવાના રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે કેપ્ચર દાખલ કરો. એટલે આ જે બી કેપ્ચર દેખાય છે એ કેપ્ચર અહીં દાખલ કરવાનું હોય છે. પછી કેપ્ચર દાખલ કરીને અહીંયા સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ બટન પર ક્લિક કરતા ઓટીપી આવશે. જે ઓટીપી આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કરીને કન્ફર્મ કરવાનું રહેશે. ડિજિટલ ગુજરાતની અંદર અકાઉન્ટ રજિસ્ટ્રેશન થઈ જાય. ઓકે, ત્યાર પછી આપણે એને લોગિન કરવાનું રહેશે. લોગિન કઈ રીતના કરી શકાશે? આપણે અહીંયા જે બી મોબાઈલ નંબર ટાઈપ કરેલો છે તે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને જે પાસવર્ડ ટાઈપ કરેલો હતો તે પાસવર્ડ ટાઈપ કરીને ત્યાર પછીનો કેપ્ચર દાખલ કરવાનું રહેશે. કેપ્ચર દાખલ કરી દઈએ, ઓટીપી આવશે. જે ઓટીપી આપણે મોબાઈલ નંબરમાં આવે છે તે દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કરીને આપણે કન્ફર્મ ડિજિટલ ગુજરાત લોગિન કરી દઈએ એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. સૌથી પહેલા ઉપર છે હોમ, પ્રોફાઇલ, સુગમ ડિજિટલ ગુજરાત. પહેલા પ્રોફાઇલ ભરવાની રહેશે એટલે પ્રોફાઇલ પર પર્સનલ પર જતા રહીએ. પર્સનલ પર ક્લિક કરીને અહીં આવી જાય છે આપણી સિટીઝન પ્રોફાઇલ. તો આની અંદર આપણે પીએન આધાર કોન્સેપ્ટ પર ક્લિક કરી દઈએ એટલે અહીંયા આધાર ઓટીપી બેઝ ઓથેન્ટિકેશન કોન્સેપ્ટ છે એ નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીંયા આવશે આઈ રીડ એન્ડ અન્ડરસ્ટુડ. એના પર ક્લિક કરી એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ. ત્યાર પછી અહીંયા આધાર નંબર દાખલ કરવાનો રહેશે આપણે. તો આધાર નંબર દાખલ કરી દઈએ અને ઓટીપી લેવાનો રહેશે. આધાર નંબર દાખલ કરીને સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ એના પર ક્લિક કરી દઈએ એટલે ઓટીપી આવશે આધારનું. ઓટીપી આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે અને કન્ફર્મ ઓટીપી. એટલે આધાર વેરિફિકેશન થઈ જાય છે. આધાર વેરિફિકેશન થયા પછી આપણે પર્સનલ ઇન્ફોર્મેશન અહીંથી સિલેક્ટ કરીને લેવાની રહેશે. પર્સનલ ઇન્ફોર્મેશન સિલેક્ટ કરવા માટે આપણે જે બી આધાર કાર્ડમાં નામ છે તે આવી જશે. તો પૂર્વકની અંદર આપણને જે લાગુ પડે છે ત્યાંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. પ્રથમ નામ એટલે કે આધાર કાર્ડ પ્રમાણે જે બી સ્ટુડન્ટનું આપણે ફ્રી સિપકાર્ડ કાઢતા છે એ સ્ટુડન્ટનું નામ લેવાનું રહેશે. માધ્યમ નામમાં એ સ્ટુડન્ટના ફાધરનું નામ લેવાનું રહેશે અને છેલ્લું અટક એટલે કે સરનેમ તો એ સિલેક્ટ કરીને લેવાનું રહેશે. ત્યાર પછી નીચે છે એમાં ઇંગ્લિશમાં લેવાનું રહેશે. તો ઇંગ્લિશમાં છે પહેલું મિસ્ટર, ડૉક્ટર કે જે બી લાગુ પડે છે તે લેવાનું રહેશે. પછી ફર્સ્ટ નેમમાં જે તે સ્ટુડન્ટનું નામ છે તે લેવાનું રહેશે. મિડલ નેમમાં સ્ટુડન્ટના ફાધરનું નામ લેવાનું રહેશે અને લાસ્ટ નેમમાં સરનેમ. તો અહીંયા નેમ એઝ પર આધાર એટલે ઇંગ્લિશમાં છે અને નેમ એઝ પર આધાર ઇન ગુજરાતી. તો આ ડાયરેક્ટ આધાર વેરિફિકેશન કરીએ છીએ ત્યારે આવી જાય છે. પછી ફાધર નેમ, હસબન્ડ નેમ કે ગાર્ડિયન નેમમાં આપણે કોનું લેવાનું છે તો ફાધર નેમ. તો ફાધરનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે આપણે ઇંગ્લિશમાં અને અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી મધર નેમ, મધર નેમ સ્ટુડન્ટનું જે બી હોય એ ટાઈપ કરવાનું રહેશે અને મધર નેમ ગુજરાતીમાં તો અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી જેન્ડર જે આધાર વેરિફિકેશન કરેલું છે એટલે આધાર પ્રમાણે જ આવશે. અહીંયા મોબાઈલ નંબર જે આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર લખેલો હતો તે અને મેલ આઈડી જે રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે દાખલ કરી. ત્યાર પછી સેવ પર્સનલ ડિટેલ પર ક્લિક કરવાનું રહે છે. પર્સનલ ડિટેલ સેવ સક્સેસફુલી એટલે પર્સનલ ડિટેલ સેવ થઈ ગઈ. ત્યાર પછીનો આવે છે ઓપ્શન
એડ્રેસ ઇન્ફોર્મેશન, કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશનની અંદર તમે મેન્યુઅલી ટાઈપ કરવા માંગો છો, તમે અહીંયા મેન્યુઅલી ટાઈપ કરી શકશો. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ લઈ શકશો. પછીનો ઓપ્શન રહેશે તાલુકો, પછીનો ઓપ્શન રહેશે અર્બન કે રૂરલ, પછીનો ઓપ્શન રહેશે વિલેજ. આપણને જે બી લાગુ પડે છે તે દાખલ કરી શકાશે. અગર તમારે આધાર કાર્ડ પ્રમાણે લેવું છે તો ગેટ આધાર ઇન્ફોર્મેશન કરી શકશો. તો ગેટ આધાર ઇન્ફોર્મેશન કરી દઈએ આપણે. એટલે આપણે આધાર કાર્ડમાં જે બી એડ્રેસ હશે તે આવી જાય છે. પછી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. તો ડિસ્ટ્રિક્ટ આપણને જે બી લાગુ પડે છે અહીંથી લેવાનું રહે છે. ત્યાર પછીનો ઓપ્શન છે તાલુકો, કે તાલુકો કયો લાગુ પડે છે આપણને તે અહીંયા દાખલ કરવાનું રહેશે. આપણે જે એડ્રેસ ભરતા છે જે તે સ્ટુડન્ટનું તે રૂરલ છે કે પછી અર્બન છે તે આપણે ધ્યાને લેવાનું રહેશે. અને મહાનગરપાલિકા લાગે છે તો અર્બનમાં લઈ શકશો. અગર મહાનગરપાલિકા નથી લાગતું તો રૂરલની અંદર લઈ શકશો. ત્યાર પછી જે બી ગામ લાગુ પડે છે તે આપણે અહીંથી સર્ચ કરવાનું રહેશે. પરમેનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશનની અંદર આધાર એડ્રેસ લીધેલું છે એટલે એ અહીંથી ડાયરેક્ટ આવી જાય છે. એટલે આપણે અહીંયા સેમ ટાઈપ કરવાનું રહેશે કે ડિસ્ટ્રિક્ટ જે પણ લાગુ પડે છે તે ડિસ્ટ્રિક્ટ લઈ લઈએ. પછીનો ઓપ્શન છે તાલુકો, જે લાગુ પડે છે તાલુકો લઈ લેવાનું છે. અને રૂરલ કે અર્બન તે આપણે જે ઉપર દાખલ કરેલું છે તે જ અહીંથી લેવાનું રહેશે. અને વિલેજ, કે વિલેજ કયું લાગુ પડે છે આપણને તે તો આપણે અહીંથી સર્ચ કરીને લઈ શકશું. પછી સેવ એડ્રેસ ડિટેલ પર ક્લિક કરીને આગળ વધવું. એડ્રેસ ડિટેલ સેવ સક્સેસફુલી. ઓકે. ત્યાર પછી છે એડ ફેમિલી મેમ્બર વિથ, એટલે કે રાશન કાર્ડ પ્રમાણે આપણે અહીંયા ફેમિલી મેમ્બરને એડ કરી શકશું. અગર આપણી પાસે રાશન કાર્ડ નંબર તાત્કાલિક નથી તો એન્ટર મેમ્બર પર ક્લિક કરીને આપણે મેમ્બર નામ દાખલ કરવાનું છે અને રિલેશનશિપ કયું લાગુ પડે છે કે જેનું આપણે રિસિપ્ટ કાર્ડ કાઢતા છે તે રિલેશનશિપ પોતે છે, પત્ની છે, પુત્ર છે, જે લાગુ પડે છે તે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી જેન્ડર મેલ ફિમેલ જે લાગુ પડે છે તે, અને જન્મ તારીખ આપણને જે બી લાગુ પડે છે આધાર કાર્ડ પ્રમાણે છે રહે છે તે દાખલ કરીને એડ મેમ્બર કરવાનું. મેમ્બર એડ કર્યા પછી આપણે સેવ પ્રોફાઇલ ડિટેલ એન્ડ ઈ સિગ્નેચર પર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીં આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ગેટ ઓટીપી આવી જાય છે તો ઓટીપી આપણે આધાર કાર્ડનો ઓટીપી આવે છે એને અહીં ટાઈપ કરવાનું રહેશે અને સબમિટ. એટલે આપણી પ્રોફાઇલ અપડેટ થઈ જાય છે. આ પ્રિન્ટને આપણે પ્રિન્ટ કાઢી લેવાની હોય છે અથવા સેવ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે સર્વિસીસમાં આવી જવું અને રિસિપ્ટ કાર્ડ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી રિક્વેસ્ટ આ ન્યૂ સર્વિસ એના પર ક્લિક કરી રિસિપ્ટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે. નીચે જઈ કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ. સર્વિસ નેમ રિસિપ્ટ કાર્ડ ફોર ટ્રાઇબલ. અહીંયા રજિસ્ટ્રેશન ડિટેલ્સ, આધાર કાર્ડ ડિટેલ્સ, એકેડેમી ડિટેલ્સ, રિસિપ્ટ કાર્ડ ડિટેલ્સ ને એટેચમેન્ટ આ બધા સ્ટેપ ભરવાના રહેશે. આપણે સૌથી પહેલા આપણે રજિસ્ટ્રેશન ડિટેલ જોઈ લઈએ. રજિસ્ટ્રેશન ડિટેલમાં ફર્સ્ટ નેમ જે પણ વિદ્યાર્થીઓનું રિસિપ્ટ કાર્ડ કાઢવાનો છે એમનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી મિડલ નેમ એટલે માર્કશીટ પ્રમાણે ફોર્મ કોઈ બી પ્રકારનું માર્કશીટ પ્રમાણે ભરવાનું હોય છે એટલે ફર્સ્ટ નેમમાં વિદ્યાર્થીના નામ, સેકન્ડ નેમમાં માર્કશીટ પ્રમાણે ફાધર નેમ અને લાસ્ટ નેમ એટલે સરનેમ રહેશે. ત્યાર પછી ફર્સ્ટ નેમ ગુજરાતી એટલે જે આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરેલું છે એ અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી મિડલ નેમ એટલે મિડલ નેમ જે ફાધરનું નામ છે, પપ્પાનું નામ તે અહીં ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે ગુજરાતીમાં લાસ્ટ નેમ એટલે કે સરનેમ તે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે જેન્ડર આપણને જે પણ લાગુ પડે છે મેલ ફિમેલ તે અહીંથી આપણે સિલેક્ટ કરીને લેવાનું રહેશે. પછીનો ઓપ્શન છે મોબાઈલ નંબર અને મેલ આઈડી એ રજિસ્ટ્રેશન સમયે જે પણ દાખલ કરેલી હોય છે એ જ રહેશે. એ ફરીથી ચેન્જ કરી શકાશે નહીં, એ ફરીથી બદલી શકાશે નહીં. પછીનો ઓપ્શન છે પર્સનલ ડિટેલ. તો પર્સનલ ડિટેલમાં કોમ્યુનિટી કેટેગરી એટલે કોમ્યુનિટી કેટેગરી પર ક્લિક કરી જે પણ આપણને લાગુ પડે છે એસટી એસસી તે અહીંથી લેવાનું રહેશે. ત્યાર પછીની ઓપ્શન રહેશે કાસ્ટ.
એટલે આપણે કોમ્યુનિટી કેટેગરીની અંદર એસટી સિલેક્ટ કરીએ છીએ તો કાસ્ટ કઈ લાગુ પડે છે આપણને જે પણ લાગુ પડે છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ઢોળિયા છે, ગામિત છે, ભીલ, ચૌધરી જે પણ તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે ફાધર ઓક્યુપેશન એટલે કે ફાધર શું કામ કરે છે? ખેતી કરે છે તો ખેતી લેવાનું રહેશે. પછી કોઈ બી પ્રકારની જોબ કરે છે કે પછી બિઝનેસ કરે છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે મધર ઓક્યુપેશન. તો મધર ઓક્યુપેશન એટલે માતા શું કામ કરે છે? અગર હાઉસવાઈફ છે તો હાઉસવાઈફ લઈ શકશો. કોઈ બી પ્રકારની નોકરી કરે છે તો અહીં સર્વિસ લઈ શકશો. એ ખેતી કરે છે ખેતી. ત્યાર પછીનો ઓપ્શન રહેશે મધર્સ નેમ એટલે માતાનું નામ અહીં ગુજરાતીમાં દાખલ કરવા માતાનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે ફેમિલી ટોટલ ઇન્કમ. આવકના દાખલાના આધારે અહીંયા ફેમિલી ટોટલ ઇન્કમ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે ઇઝ ઓર્ફન. ઓર્ફન આપણને લાગુ પડતું હોય તો લઈ શકશે, નહીં તો અને ડિફોલ્ટ રહેવા દેવું. ત્યાર પછીનો ઓપ્શન રહેશે કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન એટલે કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન એટલે જે તે ટાઈમે જ્યાં રહેતા હોય તે એડ્રેસ લખી શકાશે. આપણે અત્યારે હાલ ફ્રી સિપ કાર્ડ માટે છે એટલે આધાર કાર્ડ પ્રમાણે દાખલ કરી શકીએ. કરંટ એડ્રેસમાં કરંટ એડ્રેસ સ્ટેટમાં જોઈએ તો આપણે જે તે ટાઈમે આપણે રજીસ્ટ્રેશન કરતા છે કે પ્રોફાઇલ અપડેટ કરી છે એ પ્રમાણે આવી જાય છે. પછી ડિસ્ટ્રિક્ટ પછીનો ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ. તો આપણને જે પણ લાગુ પડે છે અહીંથી ડિસ્ટ્રિક્ટ તે લેવાનું રહેશે. ત્યાર પછીનો તાલુકો. તો જે તાલુકો આપણને લાગુ પડતો હોય આધાર કાર્ડ પ્રમાણે તે અહીંથી તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે અર્બન અને રૂરલ. રૂરલ અને અર્બન એ કેવું છે કે તમે મહાનગરપાલિકાની અંદર આવતા હોય તો અર્બન લઈ શકશો. મહાનગરપાલિકા નથી લાગતું તમે રૂરલની અંદર. ત્યાર પછીનો ઓપ્શન રહેશે કે રેવન્યુ વિલેજ. રેવન્યુ વિલેજીસ એટલે કે વિલેજ આપણું ગામ. તો ગામ કયું છે તે અહીંથી આપણે સિલેક્ટ કરી શકાશે. ત્યાર પછી કરંટ એડ્રેસ. તો આપણે અહીંયા આધાર કાર્ડ પ્રમાણે જે પણ એડ્રેસ લાગુ પડે છે તે ટાઈપ કરવાનું રહેશે. અને પછીનો ઓપ્શન છે પિનકોડ. તો અહીંયા પિનકોડ દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે ઓપ્શન છે કે પરમેનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશન એટલે કાયમી આપણું એડ્રેસ કયું છે તે અહીંયા દાખલ કરવાનું રહેશે. કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ જ હોય તો આપણે અહીંયા ઇફ પરમેનન્ટ એડ્રેસ ઇઝ સેમ કરંટ એડ્રેસ છે એના પર ટિક કરીને ત્યાર પછી સેવ રેકોર્ડ સેવ સક્સેસફુલી એટલે આપણી પર્સનલ ડિટેલ સેવ થઈ જાય છે. ત્યાર પછીનો ઓપ્શન રહેશે આધાર ડિટેલ્સ. આધાર ડિટેલ્સમાં જવું તો આધાર ડિટેલ્સની અંદર એઝ પર પ્રોફાઇલ આધાર એટલે કે આધાર કાર્ડમાં અને 10માની માર્કશીટમાં નેમ સેમ જ હોય તો એઝ પર પ્રોફાઇલ તમે લઈ શકો. અગર સેમ નથી તો તમે મેન્યુઅલી ટાઈપ કરીને લઈ શકો. તો અહીં નામ લખેલું છે એઝ પર આધાર એટલે આધાર કાર્ડમાં જે પણ નામ હોય તો અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી ડેટ ઓફ બર્થ આપણી જે બી ડેટ ઓફ બર્થ આધાર કાર્ડમાં ચાલે છે તે અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે આધાર નંબર એટલે અહીં આધાર કાર્ડ નંબર દાખલ કરી વેરીફાઈ કરવાનો રહેશે. વેરીફાઈ કરતી વખતે આધાર કાર્ડ નંબર દાખલ કરશો એટલે વેરીફાઈ કરવા પહેલા આઈ હર બી ગિવન માય કોન્સેપ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી આધાર વેરીફાઈ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન આવે છે સ્ટુડન્ટ રાશન કાર્ડ મેમ્બર નંબર એટલે તમારે રાશન કાર્ડ કેવાયસી કરેલો છે એની અંદર વિદ્યાર્થીના રાશન કાર્ડ મેમ્બર નંબર લખેલો હશે તે અહીંયા દાખલ કરવાનો હશે. એ નંબર દાખલ કરી ગેટ ડિટેલ કરવાનું રહેશે એટલે અહીંયા બધી ડિટેલ જનરેટ થઈ જશે. પછી ઓપ્શન છે આઈ હરબી ગિવન માય કોન્સેપ્ટ પર ક્લિક કરી સેવ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે એકેડેમી ડિટેલ. તો એકેડેમી ડિટેલ્સની અંદર સિલેક્ટ યોર એડમિશન ટાઈપ એટલે તમે એડમિશન લીધેલું છે તે કયા પ્રકારનું છે. રેગ્યુલર ગવર્મેન્ટ સીટ છે, મેનેજમેન્ટ કોટા છે, રેગ્યુલર પેડ સેલ્ફ ફાઇનાન્સ છે કે કયું તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ક્લાસ ટ્રેડ ટાઈપ એટલે તમારે અહીંથી કે કયામાં તમે એડમિશન લીધેલું છે તે અહીંથી સિલેક્ટ કરવાનું. ત્યાર પછીનો ઓપ્શન રહેશે સિલેક્ટ પ્રેઝન્ટ કોર્સ ટ્રેડ નેમ એટલે તમે જે એડમિશન લીધેલું છે તે સેમ જ છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો એન્જિનિયરિંગ એન્ડ
ટેકનોલોજી એના પર ક્લિક કરી લઈએ. પછીનો ઓપ્શન રહેશે આપણે કે તમે એન્જિનિયરિંગ કરો છો તો કયા પ્રકારનું તમે બી કરો છો, બીવોક કરો છો, ડિપ્લોમા કરો છો, જે બી આપણે એડમિશન લીધેલું હોય તો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે કે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ટ્રેડ યર, એટલે તમે જે એડમિશન લીધેલું છે તે કેટલા વર્ષનું છે તે. તો ફર્સ્ટ યર છે તો ફર્સ્ટ યર, સેકન્ડ યર છે તે સેકન્ડ યર અહીંથી લેવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે સિલેક્ટ યોર કોર્સ ટ્રેડ યર, એટલે કયા વર્ષમાં તમે હાલમાં ભણો છો તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, ત્યાર પછીનો ઓપ્શન છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, તો કયા ડિસ્ટ્રિક્ટમાં તમે એડમિશન લીધેલું છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તો જે તે ડિસ્ટ્રિક્ટમાં તમને લાગુ પડતો હોય તે લેવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એટલે તમે જે એડમિશન લીધેલું છે તે કઈ કોલેજની અંદર લીધેલું છે તે અહીંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે બ્રાન્ચ કોર્સ નેમ, એટલે જે તે બ્રાન્ચની અંદર તમે એડમિશન લીધેલું છે તે અહીંયા દાખલ કરવાનું રહેશે. બી બેચલર ઓફ એન્જિનિયરિંગ છે તો તમે બી લખી શકશો, ડિપ્લોમા છે તો ડિપ્લોમા લખી શકશો, જે બી કોર્સની અંદર એડમિશન છે તે અહીંયા દાખલ કરી. ત્યાર પછીનો ઓપ્શન રહેશે સિલેક્ટ યોર કોર્સ ડ્યુરેશન, એટલે તમે જેમાં એડમિશન લીધેલું છે તે કેટલા વર્ષનો સમયગાળો છે, તે કેટલા વર્ષનો કોર્સિસ છે, 3 વર્ષનો છે, 4 વર્ષનો છે કે 2-3 વર્ષ, તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ઓપ્શન છે એડ પ્રોવિઝનલ એજ્યુકેશન ડિટેલ સ્ટાર્ટ ફ્રોમ 10 સ્ટાન્ડર્ડ, એટલે તમારે આની અંદર 10મા ધોરણથી લઈને જેટલી બી ડિગ્રી મેળવેલી છે તે અહીંયા તમે દાખલ કરી શકશો રિવ્યુઝની અંદર. સિલેક્ટ યોર કોર્સ ક્લાસ ટ્રેડ ટાઈપ, એટલે તમે 10મા ધોરણથી લેવાના છે કે 12માથી કઈ માર્કશીટ દાખલ કરવાના છે તે અહીં સિલેક્ટ કરવાની છે. 10માનું તો 10માથી લઈ લો. સિલેક્ટ યોર ક્લાસ ટ્રેડ નેમ, એટલે તમારે 9માનું છે કે 10માની માર્કશીટ દાખલ કરવાના છે તે અહીંથી લઈ લો. પછી સ્ટ્રીમ બ્રાન્ચ નેમ, એટલે 10માનું છે તો 10મા તો તમે અહીંયા 10th પણ લખી શકો કાં તો જનરલ પણ લખી શકો. ત્યાર પછી 10માનું ડિટેલ એડ કરતા છે એટલે સીટ નંબર 10માની અહીં દાખલ કરવાની રહેશે. ત્યાર પછીનો ઓપ્શન રહેશે પાસિંગ યર, તો 10મું કયા વર્ષમાં પાસ કરેલું છે તે અહીંયા દાખલ કરવાનું રહેશે. અને પાસિંગ પર્સન્ટેજ, તે આપણે અહીંયા પાસિંગ પર્સન્ટેજ જે પણ છે તે અહીંયા દાખલ કરી એડ કરવાનું રહેશે. આવી જ રીતના તમારે 10મું, 12મું કે કોલેજની જે પણ ડિગ્રી છે તે અહીંથી તમે એડ કરી શકશો. ત્યાર પછી એની બ્રેક ઓર ગેપ, અગર તમારે ભણતા 1 વર્ષનો કે 2 વર્ષનો ગેપ હોય તો તમે એની બ્રેક ઓર ગેપની અંદર અહીંયા યસ કરી જેટલા વર્ષની ગેપ હોય તો અહીંયા દાખલ કરી શકશો. અગર ગેપ નથી તો ન કરીને સેવ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે ફ્રી શિપ કાર્ડ ડિટેલ્સ, તો હેવ યોર એવર ટેકન ફ્રી શિપ કાર્ડ, અગર તમારે ઓલરેડી ફ્રી શિપ કાર્ડ કઢાવેલો છે તો તમે યસ કરી શકશો, નો છે તો ન રહેવા દેવું અને સેવ કરવું. ત્યાર પછીનો ઓપ્શન રહેશે એટેચમેન્ટ, આની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. ત્યાર પછી આઈ હેવ રીડ ઓલ અબાઉ પર અહીંયા ટીક કરી મોબાઈલ નંબર વેરીફાઈ કરી ઓટીપી લઈને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી આનું પ્રિન્ટ પણ લેવાનું રહેશે. તો મિત્રો આવી જ રીતના નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરજો, જેથી તમારી કોમેન્ટ પર અમે તમને કંઈક નવું શીખવી શકીએ. થેન્ક યુ.